ભય વિનું હોય ન પ્રીત. રામચરિત માનસની ચોપાઈની આ પંક્તિ જેનો ઉલ્લેખ એર માર્શલ A.K. ભારતીએ પ્રેસ કોન્ફરન્સમાં કર્યો અને આ પંક્તિ આપણને એ સમજાવે છે કે આપણે ભગવાન શ્રીરામના આદર્શોનું પાલન કરીએ છીએ. આપણી સંસ્કૃતિ આપણને મર્યાદામાં રહેવાનું શીખવે છે, પ્રેમ શીખવે છે, પણ ઘણીવાર આપણી વિનમ્રતાને આપણી કમજોરી સમજીને જો કોઈ એ ભૂલી જાય કે વિનમ્રતા એ સ્વભાવ છે જે આપણે પસંદ કર્યો છે અને જો કોઈ એ વિનમ્રતાને ન સમજે તો એને ભય વડે પણ સમજાવતા બખૂબી આવડે છે. ઘણીવાર પાકિસ્તાન જેવા આતંકવાદને પનાહ આપતા દેશ એ ભૂલી જાય ત્યારે ભય બતાવવાનો રસ્તો પણ ભારત અપનાવે છે અને એનું શું પરિણામ આવે છે એ આપણે બધાએ આ દિવસોમાં જોયું છે. આજે ફરી એકવાર ભારતીય સેનાની સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ થઈ, જેમાં ફરી એકવાર ભારતે પુરાવા સાથે જ વાત કરી અને ફરી એકવાર એક જ સ્પષ્ટ સંદેશ કે અમારી લડાઈ ફક્ત ને ફક્ત આતંકવાદ સામે છે. અમારી લડાઈ પાકિસ્તાની સૈન્ય સાથે નથી. પાકિસ્તાની સૈન્યએ આતંકવાદીઓને ટેકો આપ્યો હતો, તેથી અમે તેનો જવાબ આપ્યો. પ્રેસ કોન્ફરન્સમાં એ પણ કહ્યું કે ઓપરેશન સિંદૂર દરમિયાન ત્રણેય દળો સાથે મળીને કામ કરી રહ્યા હતા. આપણા 140 કરોડ ભારતીયો આપણી પાછળ ઉભા હતા. આ માટે અમે તેમને સલામ કરીએ છીએ. પ્રેસ બ્રીફિંગમાં તમામ માહિતી આપી, પરંતુ એક એક સાબિતી સાથે માહિતી આપી. માત્ર ને માત્ર આતંકવાદ સાથે લડાઈની વાત કરી અને ભારતનો દુનિયાને શું સંદેશ છે એ ઉપર સતત એ વાત કરવામાં આવી અને આ તમામ મુદ્દાઓ પર આજે ચર્ચા કરવાની છે અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે થોડી જ ક્ષણો બાદ દેશને સંબોધન કરવાના છે. એના ઉપર પણ તમામ લોકોની નજર રહેવાની છે, પરંતુ ભારતનો દુનિયાને સંદેશ શું છે એ મુદ્દા પર આજે કરીશું મહામંથન. અને ફરી એક વખત ભારતનો એ સ્પષ્ટ સંદેશ છે કે અમે આતંકવાદ વિરુદ્ધ છે. અમારી લડાઈ ફક્ત ને ફક્ત આતંકવાદની સામે છે અને જો કોઈ આતંકવાદને પનાહ આપશે તો એની સાથે પણ અમે લડાઈ માટે તૈયાર છે અને એ સંદેશ ભારતે આટલા દિવસોમાં આપ્યો છે. સતત પ્રેસ કોન્ફરન્સ થઈ છે, પ્રેસ બ્રીફિંગની અંદર પણ એ જ મુદ્દાઓ પર વાત કરવામાં આવી છે અને આજે ફરી એક વખત તેની પર ચર્ચા કરવાની છે અને થોડી જ ક્ષણોમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ સંબોધન કરશે, એટલે તેને લઈને પણ ચર્ચા કરીશું. આપણી સાથે અત્યારે નિવૃત્ત એરફોર્સ અધિકારી અમરજીત સેઠુના આપણી સાથે જોડાઈ ગયા છે. સર, સૌથી પહેલા તો ખૂબ સ્વાગત છે આપનું મહામંથનમાં. સર, સૌથી પહેલો એક જ સવાલ કે હવે થોડી જ ક્ષણો બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દેશને સંબોધન કરશે. સેનાએ પણ સંયુક્ત પત્રકાર પરિષદ કરી અને એની અંદર ફરી એક વખત આતંકવાદ સાથે જ લડાઈ હોવાની વાત કરી. એ મુદ્દા ઉપર સૌથી પહેલા આપની પ્રતિક્રિયા અને આજે જ્યારે પ્રધાનમંત્રી સંબોધન કરવાના છે ત્યારે આપને શું આશા અપેક્ષા? પ્રધાનમંત્રી ભારતની આપણી જે આજની જે નીતિ છે તે તેના અનુસંધાનમાં જે આતંકીઓનો ખાત્મો જ્યાં સુધી થાય નહીં ત્યાં સુધી આ ઓપરેશન સિંધુથી ચાલુ જ રાખશે અને જે પણ જે કાશ્મીર મુદ્દે જે ચર્ચા થશે તે પાછળથી થશે, પણ પહેલે આ લોકોએ જે આતંકવાદીઓનો સફાયો કરવાનો છે, જે એમને આતંકવાદીઓના ઠેકાણાને પાર પાડ્યા છે, એનો નાશ કર્યો છે અને હજુ 4 આતંકવાદી ઠેકાણા હજુ પાકિસ્તાન તરફ છે તે હજુ રહી ગયા છે અને જે પીઓકેમાં જે 9 ઠેકાણા છે તેનો નાશ કર્યો છે. હવે જે પણ ભારત આ તો ચોખ્ખું જ કહે છે કે જે પણ આતંકવાદીને પનાહ આપે છે અમે તેને પણ નહીં છોડીશું, તેને ઘરમાં જઈને એને ઉડાવી દઈશું. આ રીતે આપણા પ્રધાનમંત્રીએ ચોખ્ખું કીધું છે અમારી લડાઈ ફક્ત આતંકવાદીઓ સાથે જ છે. અમારી લડાઈ તમારા કોઈ સૈનિક જોડે નથી કે તમારા કોઈ બીજા જોડે નથી, પણ જ્યાં સુધી પહેલગામમાં જે લોકો 26 જણાનું સિંદૂર લૂંટ્યું છે અમે એનો જવાબ જડબાતો જ તમને આપીશું. ત્યાં સુધી અમે ઝંપીને રહીશું નહીં અને કોઈ પણ દ્વિપક્ષીય આમાં વચ્ચે આવશે નહીં અને જે પણ સંવાદો અમારા વચ્ચે છે તે અમે ચાલુ રાખીશું.
જી સર ભારતની તાકાત દુનિયાએ આ દિવસોની અંદર જોઈ છે અને એ સંદેશ જ્યારે પ્રધાનમંત્રી ટૂંક સમયમાં હવે દેશવાસીઓને આપશે અને તમામ લોકો એ રાહ જોઈને પણ બેઠા છે કે પ્રધાનમંત્રી પોતાના સંબોધનમાં કઈ મહત્વપૂર્ણ વાત કરશે અને તમે પણ એ આશાઓ વ્યક્ત કરી છે કે મહત્વપૂર્ણ વાત પ્રધાનમંત્રી કરે, સ્વાભાવિક રીતે સેનાની કામગીરીને પણ બિરદાવશે અને આગળ શું સ્ટેન્ડ રહેશે તેની ઉપર પણ લોકોની નજર રહેશે અને એ દુનિયાને સંદેશની જ્યારે વાત હોય ત્યારે ભારતની શક્તિ કઈ રીતે આગળ આવી છે આ સમયગાળાની અંદર? ભારતની જો શક્તિ છે તે આપણી જે મજબૂત સૈન્ય છે તને પાંખો છે, એરફોર્સ, નેવી અને થલ સેના એ તને જે લોકોએ મહેનત કરી છે, જે લોકો એ લોકો પૂરેપૂરો એ લોકોનો જુસ્સો જે દેખાડ્યો છે, એ લોકોએ એના પર આપણે એમને ગૌરવ આપીએ છીએ એ લોકોને કે ભારતે ત્રણેય પાંખોના વડાઓને પણ પોતાની પાસે જે પણ એ લોકોને એડવાઇસ આપી તે પ્રમાણે સૈન્યોએ એમને એ કામ કર્યું છે અને જડબાતોબ જવાબ આપ્યો છે. જી સર, સંબોધન પહેલા અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ એમના દ્વારા પણ અમુક નિવેદનો સામે આવ્યા. नमस्कार. हम सभी ने बीते दिनों में देश का सामर्थ्य और उसका संयम दोनों देखा है. मैं सबसे पहले भारत की पराक्रमी सेनाओं को, सशस्त्र बलों को, हमारी खुफिया एजेंसियों को, हमारे वैज्ञानिकों को, हर भारतवासी की तरफ से सैल्यूट करता हूं. हमारे वीर सैनिकों ने ऑपरेशन सिंदूर के लक्ष्यों की प्राप्ति के लिए असीम शौर्य का प्रदर्शन किया. मैं उनकी वीरता को, उनके साहस को, उनके पराक्रम को आज समर्पित करता हूं. हमारे देश की हर माता को, देश की हर बहन को और देश की हर बेटी को ये पराक्रम समर्पित करता हूं. साथियों, 22 अप्रैल को पहलगाम में आतंकवादियों ने जो बर्बरता दिखाई थी उसने देश और दुनिया को झकझोर दिया था. छुट्टियां मना रहे निर्दोष मासूम नागरिकों को धर्म पूछकर उनके परिवार के सामने, उनके बच्चों के सामने बेरहमी से मार डालना, यह आतंक का बहुत विभत्स चेहरा था, क्रूरता थी. ये देश के सद्भाव को तोड़ने की घिनौनी कोशिश भी थी. मेरे लिए व्यक्तिगत रूप से ये पीड़ा बहुत बड़ी थी. इस आतंकी हमले के बाद सारा राष्ट्र, हर नागरिक, हर समाज, हर वर्ग, हर राजनीतिक दल एक स्वर में आतंक के खिलाफ कड़ी कार्रवाई के लिए उठ खड़ा हुआ. हमने आतंकवादियों को
मिट्टी में मिलाने के लिए भारत की सेनाओं को पूरी छूट दे दी और आज हर आतंकी, आतंक का हर संगठन जान चुका है कि हमारी बहनों बेटियों के माथे से सिंदूर हटाने का अंजाम क्या होता है। साथियों, ऑपरेशन सिंदूर ये सिर्फ नाम नहीं है, ये देश के कोटि कोटि लोगों की भावनाओं का प्रतिबिंब है। ऑपरेशन सिंदूर न्याय की अखंड प्रतिज्ञा है। 6 मई की देर रात, 7 मई की सुबह पूरी दुनिया ने इस प्रतिज्ञा को परिणाम में बदलते देखा है। भारत की सेनाओं ने पाकिस्तान में आतंक के ठिकानों पर, उनके ट्रेनिंग सेंटर्स पर सटीक प्रहार किया। आतंकियों ने सपने में भी नहीं सोचा था कि भारत इतना बड़ा फैसला ले सकता है। लेकिन जब देश एकजुट होता है, नेशन फर्स्ट की भावना से भरा होता है, राष्ट्र सर्वोपरि होता है, तो फौलादी फैसले लिए जाते हैं, परिणाम लाकर दिखाए जाते हैं। जब पाकिस्तान में आतंक के अड्डों पर भारत की मिसाइलों ने हमला बोला, भारत के ड्रोन्स ने हमला बोला, तो आतंकी संगठनों की इमारतें नहीं, बल्कि उनका हौसला भी थर्रा गया। बहावलपुर और मुरिद के जैसे आतंकी ठिकाने एक प्रकार से ग्लोबल टेररिज्म की यूनिवर्सिटीज रही है। दुनिया में कहीं पर भी जो बड़े आतंकी हमले हुए हैं, चाहे 9/11 हो, चाहे लंदन ट्यूब बॉम्बिंग हो, या भारत में दशकों से जो बड़े बड़े आतंकी हमले हुए हैं, उन सब के तार कहीं न कहीं आतंक के इन्हीं ठिकानों से जुड़ते रहे हैं। आतंकियों ने हमारी बहनों का सिंदूर उजाड़ा था, इसलिए भारत ने आतंक के ये हेडक्वार्टर्स उजाड़ दिए। भारत के इन हमलों में 100 से अधिक खार आतंकवादियों को मौत के घाट उतारा गया है। आतंक का बीते 2.5-3 दशकों से खुलेआम पाकिस्तान में घूम रहे थे, जो भारत के खिलाफ साजिशें करते थे, उन्हें भारत ने एक झटके में खत्म कर दिया। साथियों, भारत की इस कार्रवाई से
पाकिस्तान घोर निराशा में गिर गया था, हताशा में गिर गया था, बौखला गया था। और इसी बौखलाहट में उसने एक और दुस्साहस किया। आतंक पर भारत की कार्रवाई का साथ देने के बजाय पाकिस्तान ने भारत पर ही हमला करना शुरू कर दिया। पाकिस्तान ने हमारे स्कूलों, कॉलेजों को, गुरुद्वारों को, मंदिरों को, सामान्य नागरिकों के घरों को निशाना बनाया। पाकिस्तान ने हमारे सैन्य ठिकानों को निशाना बनाया। लेकिन इसमें भी पाकिस्तान खुद बेनकाब हो गया। दुनिया ने देखा कि कैसे पाकिस्तान के ड्रोन्स, पाकिस्तान की मिसाइलें भारत के सामने तिनके की तरह बिखर गई। भारत के सशक्त एयर डिफेंस सिस्टम ने उन्हें आसमान में ही नष्ट कर दिया। पाकिस्तान की तैयारी सीमा पर वार की थी, लेकिन भारत ने पाकिस्तान के सीने पर वार कर दिया। भारत के ड्रोन्स, भारत की मिसाइलों ने सटीकता के साथ हमला किया। पाकिस्तानी वायुसेना के उन एयरबेस को नुकसान पहुंचाया, जिस पर पाकिस्तान को बहुत घमंड था। भारत ने पहले 3 दिनों में ही पाकिस्तान को इतना तबाह कर दिया जिसका उसे अंदाजा भी नहीं था। इसलिए भारत की आक्रामक कार्रवाई के बाद पाकिस्तान बचने के रास्ते खोजने लगा। पाकिस्तान दुनिया भर में तनाव कम करने के लिए गुहार लगा रहा था और बुरी तरह पीटने के बाद इसी मजबूरी में 10 मई की दोपहर को पाकिस्तानी सेना ने हमारे डीजीएमओ को संपर्क किया। तब तक हम आतंकवाद के इंफ्रास्ट्रक्चर को बड़े पैमाने पर तबाह कर चुके थे। आतंकियों को मौत के घाट उतार दिया गया था। पाकिस्तान के सीने में बसाए गए आतंक के अड्डों को हमने खंडहर बना दिया था। इसलिए जब पाकिस्तान की तरफ से गुहार लगाई गई, पाकिस्तान की तरफ से जब ये कहा गया कि उसकी ओर से आगे कोई आतंकी गतिविधि और सैन्य दुस्साहस नहीं दिखाया जाएगा, तो भारत ने भी उस पर विचार किया। और मैं फिर दोहरा रहा हूं, हमने पाकिस्तान के आतंकी और सैन्य ठिकानों पर अपनी जवाबी कार्रवाई को अभी सिर्फ स्थगित किया है। आने वाले दिनों में हम पाकिस्तान के हर कदम को इस कसौटी पर मापेंगे कि वो क्या रवैया अपनाता है। साथियों, भारत की तीनों सेनाएं
हमारी एयरफोर्स, हमारी आर्मी और हमारी नेवी, हमारी बॉर्डर सिक्योरिटी फोर्स बीएसएफ, भारत के अर्धसैनिक बल लगातार अलर्ट पर है। सर्जिकल स्ट्राइक और एयर स्ट्राइक के बाद अब ऑपरेशन सिंदूर आतंक के खिलाफ भारत की नीति है। ऑपरेशन सिंदूर ने आतंक के खिलाफ लड़ाई में एक नई लकीर खींच दी है, एक नया पैमाना, न्यू नॉर्मल तय कर दिया है। पहला, भारत पर आतंकी हमला हुआ तो मुंह तोड़ जवाब दिया जाएगा। हम अपने तरीके से, अपनी शर्तों पर जवाब देकर रहेंगे। हर उस जगह जाकर कठोर कार्रवाई करेंगे जहां से आतंक की जड़ें निकलती हैं। दूसरा, कोई भी न्यूक्लियर ब्लैकमेल भारत नहीं सहेगा। न्यूक्लियर ब्लैकमेल की आड़ में पनप रहे आतंकी ठिकानों पर भारत सटीक और निर्णायक प्रहार करेगा। तीसरा, हम आतंक की सरपरस्त सरकार और आतंक के आकाओं को अलग अलग नहीं देखेंगे। ऑपरेशन सिंदूर के दौरान दुनिया ने पाकिस्तान का वो घिनौना सच फिर देखा है, जब मारे गए आतंकियों को विदाई देने पाकिस्तानी सेना के बड़े बड़े अफसर उमड़ पड़े। स्टेट स्पॉन्सर्ड टेररिज्म का ये बहुत बड़ा सबूत है। हम भारत और अपने नागरिकों को किसी भी खतरे से बचाने के लिए लगातार निर्णायक कदम उठाते रहेंगे। साथियों, युद्ध के मैदान पर हमने हर बार पाकिस्तान को धूल चटाई है और इस बार ऑपरेशन सिंदूर ने नया आयाम जोड़ा है। हमने रेगिस्तानों और पहाड़ों में अपनी क्षमता का शानदार प्रदर्शन किया और साथ ही न्यू एज वॉरफेयर में भी अपनी श्रेष्ठता सिद्ध की। इस ऑपरेशन के दौरान हमारे मेड इन इंडिया हथियारों की प्रामाणिकता सिद्ध हुई। आज दुनिया देख रही है 21वीं सदी के वॉरफेयर में मेड इन इंडिया डिफेंस इक्विपमेंट्स, इसका समय आ चुका है। साथियों, हर प्रकार के आतंकवाद के खिलाफ हम सभी का एकजुट रहना, हमारी एकता हमारी सबसे बड़ी शक्ति है। निश्चित तौर पर ये युग युद्ध का नहीं है, लेकिन ये युग आतंकवाद का भी नहीं है। टेररिज्म के खिलाफ जीरो टॉलरेंस, ये एक बेहतर दुनिया की गारंटी है। साथियों,
पाकिस्तानी फौज, पाकिस्तान की सरकार जिस तरह आतंकवाद को खाद पानी दे रहे हैं, वो एक दिन पाकिस्तान को ही समाप्त कर देगा। पाकिस्तान को अगर बचना है तो उसे अपने टेरर इंफ्रास्ट्रक्चर का सफाया करना ही होगा। इसके अलावा शांति का कोई रास्ता नहीं है। भारत का मत एकदम स्पष्ट है। टेरर और टॉक एक साथ नहीं हो सकते। टेरर और ट्रेड एक साथ नहीं चल सकते और पानी और खून भी एक साथ नहीं बह सकता। मैं आज विश्व समुदाय को भी कहूंगा, हमारी घोषित नीति रही है, अगर पाकिस्तान से बात होगी तो टेररिज्म पर ही होगी। अगर पाकिस्तान से बात होगी तो पाक ऑक्युपाइड कश्मीर पीओके उस पर ही होगी। प्रिय देशवासियों, आज बुद्ध पूर्णिमा है। भगवान बुद्ध ने हमें शांति का रास्ता दिखाया है। शांति का मार्ग भी शक्ति से होकर जाता है। मानवता शांति और समृद्धि की तरफ बढ़े, हर भारतीय शांति से जी सके, विकसित भारत के सपने को पूरा कर सके, इसके लिए भारत का शक्तिशाली होना बहुत जरूरी है। और आवश्यकता पड़ने पर इस शक्ति का इस्तेमाल भी जरूरी है। और पिछले कुछ दिनों में भारत ने यही किया है। मैं एक बार फिर भारत की सेना और सशस्त्र बलों को सैल्यूट करता हूं। हम भारतवासी के हौसले, हर भारतवासी का एकजुटता का शपथ, संकल्प, मैं उसे नमन करता हूं। बहुत बहुत धन्यवाद। भारत माता की जय। भारत माता की जय। भारत माता की जय। તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો આ દેશવાસીઓ માટે સંદેશ, મહત્વપૂર્ણ બાબતો વિશે તેમણે અહીંયા વાત કરી છે અને તેમણે એ પણ કહ્યું છે કે અત્યારે ભારત જે આતંક વિરુદ્ધ જવાબી કાર્યવાહી કરતું હતું તેને માત્ર ને માત્ર સ્થગિત કરી છે। પીઓકે ઉપર સૌથી મહત્વનું નિવેદન, હવે વાત થશે તો પીઓકે ઉપર જ થશે। ટેરર અને ટ્રેડ હવે એક સાથે નહીં થઈ શકે, એટલે કે ટેરર અને વેપાર હવે એક સાથે નહીં થઈ શકે। પાણી અને લોહી પણ એક સાથે હવે નહીં વહી શકે। આ સૌથી મહત્વપૂર્ણ બાબત, દેશને નામ જે સંદેશ, એમાં મહત્વપૂર્ણ બાબત વિશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વાત કરી છે। પાક ઓક્યુપાઇડ કશ્મીર વિશે તેમણે વાત કરી છે અને સ્પષ્ટ સંદેશ ફરી એક વખત દુનિયાને એ આપ્યો છે કે ભારતની લડાઈ માત્ર ને માત્ર ટેરરિઝમ સાથે છે અને હવે જો પાકિસ્તાન સાથે કોઈ પણ મુદ્દા ઉપર વાત થશે તો એ માત્ર ને માત્ર આતંકવાદના મુદ્દા પર વાત થશે, પીઓકેના મુદ્દા ઉપર વાત થશે। ભારત જે પરમાણુ ધમકી સતત પાકિસ્તાન આપતું રહ્યું છે એ ધમકી હવે ભારત સહન નહીં કરી શકે અને હવે આ જે યુગ છે એ યુગ આધુનિક યુગ છે અને આ યુગ યુદ્ધનો યુગ નથી, પરંતુ આ યુગ આતંકનો યુગ પણ નથી તેવું પણ પ્રધાનમંત્રીએ કહ્યું છે।
પાકિસ્તાનની ફોજ, પાકિસ્તાનની સરકાર એ આતંકવાદને પોષી રહ્યું છે અને એક દિવસ એવો પણ આવશે કે જ્યારે આતંકવાદ એ પાકિસ્તાનને પણ સમાપ્ત કરી દેશે. અને આપણી સાથે આ જ મુદ્દે ચર્ચા કરવા માટે રક્ષા વિશેષજ્ઞ જયદેવભાઈ જોશી જોડાયા છે. જયદેવ સર, સ્વાગત છે. સૌથી પહેલા તો જયદેવ સર, સૌથી પહેલા પ્રધાનમંત્રીનો આ સંદેશ અને એક ખુલ્લેઆમ એમણે પીઓકે પર વાત કરી છે. એમણે આતંકવાદ વિશે સ્પષ્ટપણે કહ્યું છે કે હવે સાંખી નહીં લેવાય. પરમાણુ ધમકી જે સતત પાકિસ્તાન આપતું રહ્યું છે તેના વિશે તેમણે વાત કરી છે. સ્પષ્ટ સંદેશ દુનિયાને એ છે કે આ ભારત છે એ ડરવાનું નથી અને ભારત જવાબ આપશે. અને આ યુગ છે એ યુદ્ધનો યુગ નથી, પરંતુ આ યુગ આતંકવાદનો યુગ પણ નથી. આ સંદેશ સૌથી પહેલા આપની પ્રતિક્રિયા શું કહેશો? તો ફરી એક વખત તેમની સાથે સંપર્ક કરીશું, પરંતુ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો આ નિવેદન, આ સંદેશ, ભારત દેશ એ ફક્ત ને ફક્ત આતંકવાદ સામે લડી રહ્યો છે અને પાકિસ્તાન સાથે હવે જો માત્ર ને માત્ર કોઈ મુદ્દા ઉપર વાત થવાની છે તો એ વાત થશે આતંકવાદ ઉપર, પીઓકે પર વાત થશે અને ટેરર હવે ભારત ક્યારેય નહીં ચલાવી લે. જવાબી કાર્યવાહી અત્યારે માત્ર ને માત્ર સ્થગિત કરવામાં આવી છે, પરંતુ એ આગળ સમય આવશે તો એ પણ કામગીરી કરવામાં આવશે. અને આપણી સાથે નિવૃત્ત એરફોર્સ અધિકારી અમરજીતસિંહ ધુન્ના પણ જોડાયેલા છે. સર, આપને સવાલ એ જ કે અત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જે દેશને નામ સંદેશ પાઠવ્યો છે અને ઘણા બધા મહત્વપૂર્ણ મુદ્દાઓની તેમણે વાત કરી છે. ટેરરિઝમ પર હવે પાકિસ્તાન સાથે માત્ર ને માત્ર વાત થશે, પીઓકે પર વાત થશે અને હવે આ પરમાણુ ધમકીઓ સાંખી નહીં લેવાય તેનો જવાબ પણ આપવામાં આવશે. ભારત ડરતું નથી. આ તમામ બાબતો અને આ સંદેશ રાષ્ટ્રને નામ જે જરૂરી હતો, દુનિયાને શું સંદેશ છે જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવે છે અને આ સંદેશ આપે છે કે હવે આ નહીં સાંખી લેવાય? પાકિસ્તાન જે ટેરરિસ્ટ છે એને જે સાથ આપી રહ્યું છે તે હવે એ લોકો સાથ અગર આપવાનું ચાલુ જ રાખશે તો આનો કોઈ અંત આવશે નહીં. અને આ ટેરરિસ્ટ છે તે એક દિવસ તો એ પાકિસ્તાનને ઉડાડી નાખશે, એનો નાશ કરી નાખશે. અને જે પણ આ મુદ્દાઓ છે, હવે જે આ લોકોએ જે બધું સ્થગિત કર્યું છે કે જો આ લોકોને થોડોક ટાઈમ આપશે કે એ લોકો જરા પણ કંઈક ચમકલું એવું કંઈ થાય તો પછી એનો પાકિસ્તાનો એ લોકો ખાતમત કરી નાખશે ને જડબા તોપ જવાબ આપશે. અને બીજું કે હવે જે મુદ્દાઓ છે પીઓકે કાશ્મીર જે એ લોકોના જે કબજામાં છે પીઓકે, એ પીઓકે સાથે જ એ લોકો ચર્ચા મંત્રણા કરશે અને કોઈ પણ હિસાબે ભારત પીઓકે ને લઈને જ રહેશે. અને આતંકીઓને એ લોકોના જે અડ્ડાઓ છે એ પણ જે બાકી રહેલા છે એ પણ એ લોકોનો એનો સર્વનાશ કરી નાખશે. હવે જો પાકિસ્તાન આ રીતે જો ચાલશે તો હવે એનો પાકિસ્તાનનો અંત જ છે. અને જે આપણે અણુબોમ્બથી જે આપણે ડરાવી રહ્યું છે એ તદ્દન ખોટું છે, એ જુઠ્ઠાણું છે. અને જો આટલા બધા 13 એ લોકોના એરબેઝ ઉડાવ્યા છે છતાં પણ એ લોકોએ એનો કોઈ પણ એને જવાબ કંઈ આપ્યો નહીં, કારણ કે એ લોકો પાસે એવું કશું છે જ નહીં અને એ જુઠ્ઠાણું છે. જી સર, આ રીતનું મારું મત છે કે બિલકુલ. આપણી સાથે અત્યારે રક્ષા વિશેષજ્ઞ જયદેવભાઈ જોશી પણ જોડાયા છે અને આપણી સાથે નિવૃત્ત આર્મી ઓફિસર કેપ્ટન મીરા સિદ્ધાર્થ દવે પણ જોડાયા છે. ખૂબ સ્વાગત છે આપનું મહામંથનમાં. જયદેવ સર, આપને સવાલ, કારણ કે ટેરર અને ટોક એક સાથે નહીં થાય, ટેરર અને ટ્રેડ એક સાથે નહીં થાય, એટલે અને ખૂન અને પાણી બંને એક સાથે નહીં વહી શકે. આ સૌથી મહત્વપૂર્ણ સંદેશ જે નિવેદનો પાકિસ્તાન તરફથી આવતા હતા તેનો
રાષ્ટ્રવ્યાપી જે સંદેશ પ્રધાનમંત્રી આપ્યો છે તેમાં તેનો જવાબ મજબૂતાઈથી તેમણે આપ્યો છે. એટલે સૌથી પહેલા તો આપનું આંકલન શું છે પ્રધાનમંત્રી દ્વારા આ જે સંદેશ આપવામાં આવ્યો છે એનાથી, અને દુનિયાને આ શું સંદેશ છે? પ્રધાનમંત્રીએ ખુલ્લેઆમ પીઓકે ઉપર પણ વાત કરી છે. જી વૈભવીજી, મારો અવાજ પહોંચે છે આપના સુધી? જી 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 સર. જી વૈભવીજી, જે આપે વાત કરી તે અને આપણે જે અત્યારે પ્રધાનમંત્રીજીનું રાષ્ટ્રજોગ સંબોધન સાંભળ્યું તે અને એની અગાઉની એક વાત કહી દઉં વૈભવીજી, તો વૈશ્વિક રીતે આતંકવાદ સામેની લડાઈ, હું ભારત પાકિસ્તાનની લડાઈની વાત નથી કરતો, વૈશ્વિક રીતે આતંકવાદની લડાઈની સામે એક ગ્લોબલ લીડર તરીકે પ્રધાનમંત્રીજીએ એક બહુ જ લેન્ડમાર્ક એવું જે સ્ટેટમેન્ટ આપ્યું હતું તેને અત્યારે અહીંયા ફરીથી કોટ કરવું એટલા માટે આવશ્યક છે કે આજે એ સ્ટેટમેન્ટ આપણને યાદ આવ્યા વગર રહે નહીં. તેની ચર્ચા આપણે આગળ ચોક્કસ કરશું. એમણે કહ્યું હતું કે ગુડ ટેરર અને બેડ ટેરર વચ્ચેનો તફાવત સમજવો જરૂરી છે. વૈભવીજીએ જોવામાં આવ્યું છે કે ઘણા રાષ્ટ્રો ક્યારેક કોઈ એક જગ્યાએથી ઉદ્ભવતા ટેરર તરફ કૂણું વલણ અને બીજી તરફથી ઉદ્ભવતા ટેરરને પાશવી છે, રાક્ષસી છે તે હદી કહે છે, અને જ્યાં તેમનું સમર્થન હોય છે પહેલી કેટેગરી, એમાં તો જે તે આતંકીઓને સ્વતંત્ર વીરો તરીકે પણ દેખાડવાની જે ભૂલો કરતા હતા એ સૌ ગ્લોબલ લીડરને, અને કારણ કે આ એક ગ્લોબલ મંચ ઉપરથી યુનાઇટેડ નેશન સિક્યોરિટી કાઉન્સિલના અને યુનાઇટેડ નેશન્સમાં ગયા પહેલાના એમના સ્ટેટમેન્ટ જ્યાં તેમણે યુનાઇટેડ નેશન્સ ખુદને આપ કેટલા રેલેવન્ટ છો, આપ કેટલા સાંપ્રત છો એ પ્રશ્નો પૂછ્યા તેની આસપાસ હતું. એટલે એક બહુ જ મોટું સ્ટેટમેન્ટ હતું. એવું જ આજના સંબોધનમાં એક વાક્ય જે હું માનું છું કે બહુ જ મોટું છે, અને એ સંદેશ માત્ર આતંકીઓને નહીં પાકિસ્તાનને પણ છે, અને પાકિસ્તાન કરતા પણ વધારે અમેરિકાને સંદેશ છે, અને એ છે કે ટ્રેડ અને ટેરર સાથે નહીં ચાલે. ટોક અને ટેરર તો બોલ્યા જ છે, પણ ટ્રેડ અને ટેરર, ઇફ આઈ એમ નોટ રોંગ, એ જ શબ્દોમાં એ જ રીતે સાથે જે બોલાણું એ અમેરિકાને સંદેશ છે કે ટ્રેડ અને ટેરિફ વોર અને એ બધી વાતોની આસપાસ જે ટેરરની વાત છે તે નહીં ચાલે. અને અહીંયા ગઈકાલની જ આપણી ચેનલ મહામંથનના કાર્યક્રમમાં વૈભવીજી જે આપણે વાત કરી હતી એને કોટ કરી આપું તો કન્વિનિયન્ટલી આ આખા કોન્ફ્લિક્ટથી દૂર રહેનાર, પડદા પાછળથી પણ સપોર્ટ કરનારું ચીન આ 4 દિવસોમાં કેવું સગવડિયું રીતે દૂર રહ્યું. એક પણ સ્ટેટમેન્ટ નહીં, એક પણ કોઈ એના અધિકારિક રીતે ટ્વીટ નહીં, એમના તરફથી પણ જેવું અમેરિકા એન્ટર થાય છે એ વાતો શરૂ થાય છે. તો એ સૌ લોકોને પણ આ એક સંદેશ છે. ભારતની સૈન્યકી તાકાત જે છે ઘણી મજબૂત છે જ, એ અનડાઉટેડ છે, પણ એ સિવાય ભારતે આ સ્ટેન્ડ ગ્લોબલી ક્લિયર કર્યું છે. એન્ડ મે બી ધીસ ઇઝ ધ લાસ્ટ ચાન્સ. કદાચ આ મેસેજ બધાને છે. એક પૂર્વ સૈનિક તરીકે પણ હું કહું છું વૈભવીજી, દરેકને કદાચ આ એક લાસ્ટ મેસેજ છે કે હવે નહીં તો પછી હવે રોકવાની વાત ના કરતા. રાઈટ, બિલકુલ. કેપ્ટન મીરા મેમ, આપને પણ એ જ સવાલ, કારણ કે એક સ્પષ્ટ સંદેશ અત્યારે પ્રધાનમંત્રી આપ્યો છે, અને અહીંયા એક જ વાત છે, આપણી સેનાએ પણ સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ કરી હોય, પ્રેસ બ્રીફિંગમાં સતત એક જ વાત કરી હોય કે અમારો ફક્ત ને ફક્ત ટાર્ગેટ એ આતંકવાદ છે. પ્રધાનમંત્રીની પણ આજે એ જ વાત હતી. એમણે ક્યાં એવું નથી કીધું કે અમે કોઈના સૈન્ય ઠેકાણાઓને ટાર્ગેટ કરવાની વાત હોય. સ્પષ્ટ એ જ સંદેશ કે અમારો ટાર્ગેટ ફક્ત ને ફક્ત આતંકવાદ છે, અને પાકિસ્તાન એટલા માટે કારણ કે પાકિસ્તાન આતંકવાદને પોષી રહ્યું છે, અને આ જ આતંકવાદ એ પાકિસ્તાનનો સફાયો પાકિસ્તાનને સમાપ્ત કરી દેશે. એ પ્રધાનમંત્રીએ પોતાના રાષ્ટ્રવ્યાપી સંદેશમાં પણ કીધું છે, અને આ નિવેદન એટલું જ મહત્વપૂર્ણ છે. એટલે મેમ, એની ઉપર આપની પ્રતિક્રિયા, અને એનાથી પણ સૌથી મહત્વપૂર્ણ વાત કે પરમાણુ મુદ્દે પણ પ્રધાનમંત્રી આજે આવીને બોલ્યા છે. એ ધમકી જે પાકિસ્તાન સતત આપતું રહ્યું છે પરમાણુની, આપણે એ પણ જોયું કે એ સરગોદા હોય એ સિસ્ટમના પણ દાવા કરવામાં આવ્યા હતા કે ત્યાં કંઈક થયું છે અને ત્યાં અમારે નુકસાન થયું છે. એ બધી વાતો પણ કરવામાં આવતી હતી. અમેરિકાને ફોન કોલ કરવામાં આવ્યો હતો કે તમે અમને હવે આવીને બચાવો. એ બધું જ રોદરા રરાની વાતો થતી હતી. એમાં સ્પષ્ટ સંદેશ કે પરમાણુની ધમકી અમે નહીં ચલાવી લઈએ. મેમ, આની ઉપર આપનું શું કહેવું છે? જી વૈભવી, આપણા વીટીવીના દર્શકોને આપણે કહીએ કે પ્રધાનમંત્રી જ્યારે પણ જ્યારે સંદેશ આપે છે ને એ એક એક શબ્દ જે બોલતા હોય છે એનો મહત્વ હોય છે.
જ્યારે પ્રધાનમંત્રીજીએ કીધું टेरर और टॉक एक साथ नहीं चलेगा, टेरर और ट्रेड एक साथ नहीं चलेगा और पानी और खून एक साथ नहीं बहेगा। पाकिस्तान से बात होगी तो टेररिज्म पर बात होगी, पाकिस्तान से बात होगी तो पीओजे पे बात होगी। બહુ મહત્વપૂર્ણ આ એમને કીધું અને જેમ તમે વાત કરી કે યસ પાકિસ્તાની જે ગવર્મેન્ટ છે, પાકિસ્તાની આર્મી છે, કઈ રીતે જે વોન્ટેડ લિસ્ટેડ જે ટેરરિસ્ટ છે એમની ન કેવલ પાછળ એમની સાથે ઊભી છે, એના માટે પણ ખૂબ સ્પષ્ટતાથી આપણા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીએ કીધું કે પાकिस्तानी फौज, पाकिस्तान की सरकार जिस तरह आतंकवाद को खान पान दे रही है वो एक दिन पाकिस्तान को ही समाप्त कर देगा। खूब इम्पोर्टન્ટ છે જો। અને જ્યારે એમને આ એન્ડ કર્યું ત્યારે એમને સૌથી મહત્વપૂર્ણ વાત આ કરી કે શાંતિ, આજે બુદ્ધ પૂર્ણિમા છે એટલે એમને કીધું કે ये शांति का युग है, ये युद्ध का युग है, लेकिन ये शांति का भी युग है। ત્યારે એમને કીધું કે શાંતિ का मार्ग शक्ति से होकर जाता है અને એટલે જ એમને શરૂઆત કરી કે ઓપરેશન સિંદૂર ઇઝ સ્ટીલ ઓન। કેમ કે જ્યારે જો ફરી ટેરરિઝમ થશે તો આપણે ભારતની રીતે જવાબ આપશે। અને જ્યારે તમે વાત કરો છો ન્યુક્લિયરની, બહુ સ્પષ્ટ છે કે ભારતીય સેનાએ ભારતીય જમીન પર રહીને ઇન્ટરનેશનલ બોર્ડર આઈબી ક્રોસ કરી છે અને ક્યાં સુધી ક્રોસ કરી છે? સરગોદા એરબેઝ અને જકોબાબાદ। આ બંને એટલા ઇમ્પોર્ટન્ટ એરબેઝ છે અને આપણે એમને દેખાડી દીધું છે કે અમને ખબર છે કે તમારી જે વસ્તુઓ છે, તમે જે ન્યુક્લિયર ચિલ્લાઓ છો, આ બધું શું છે, ક્યાં છે અને અમે ક્યાં સુધી પહોંચી શકીએ। અમે જો we have reached more than 190 kilometers inside Pakistan territory। આપણે પીઓજેકે ની નહીં પણ પ્રોપર પાકિસ્તાન મેઇનલેન્ડ ની વાત કરી છે ને એટલે प्रधानमंत्री जी कीधु कि वो सीमा पे प्रहार की राह देख रहे थे, हमने उनको दिल में जाके उनको उनकी जगह पे सही तरीके से सही निशाना लगा के मारा है। એટલે નેક્સ્ટ ટાઈમ જો એક ચૂક પાકિસ્તાન ભૂલે ચૂકે પણ કરશે એટલે એમને કીધું કે આપણે સતર્ક છે ને આપણે પાકિસ્તાનની કસોટી હવે એમને જે એક સ્ટેપ લેશે પાકિસ્તાન એની પર કરશું અને હવે જો કંઈક કર્યું તો ભારત જે છે એ કાર્યવાહી એની રીતે કરશે। કોઈને પૂછવાની જરૂર નથી, કોઈને કહેવાની જરૂર નથી અને ઓલરેડી ભારતીય સેના, ભારતીય એરફોર્સ એમનો દમખમ દેખાડી ચૂક્યા છે ન કેવળ પાકિસ્તાનને પરંતુ યુએસએ ને પણ અને ચાઇનાને પણ આખી દુનિયાને ખબર પડી ગઈ છે અને નેવી જે રીતે તૈનાત છે બધાની એ થરથર કાપી રહ્યા છે એનાથી। સો વી આર ઇન ગુડ હેન્ડ્સ। એટલે આપણું ભારત આ વખતે જે પોઝિશન પર છે એ ખૂબ નિર્ણાયક પોઝિશન પર છે, એ બધા ભારતીયોએ ગર્વ કરવો જોઈએ। બિલકુલ, આપણી સાથે રક્ષા વિશેષજ્ઞ દેવાંશુ ત્રિવેદી પણ જોડાયા છે। સર, આપનું પણ સ્વાગત છે મહામંથનમાં। સર, સૌથી મહત્વની વાત કેપ્ટન મીરાએ જે રીતે વાત કરી, જયદેવ સરે જે રીતે વાત કરી અને હવે આપને એ સવાલ એટલા માટે કરવો છે કારણ કે પ્રધાનમંત્રી દેશને સંદેશ આપે એના થોડી જ વાર પહેલા અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ એવું કહેતા હોય, એક ક્રેડિટ લેતા હોય કે અમે આમાં મધ્યસ્થી કરી અને અમે આ યુદ્ધ રોકાવ્યું, સીઝફાયર થયું, પરંતુ થોડી જ વાર પછી પ્રધાનમંત્રીનો એ સંદેશ દુનિયા સુધી પહોંચતો હોય કે અમે જવાબી કાર્યવાહી માત્ર ને માત્ર સ્થગિત કરી છે, બસ જરૂર પડશે અને એ ડિપેન્ડ કરે છે પાકિસ્તાનનો રવૈયો શું છે। જો પાકિસ્તાન કંઈ પણ કરશે તો સ્વાભાવિક રીતે અમે જવાબ આપવા માટે તૈયાર બેઠા છે। એટલે અહીંયા એક સ્પષ્ટપણે સંદેશ એ છે કે અમારી લડાઈ જેની ઉપર છે એ અમે ચાલુ રાખવાના છે। મધ્યસ્થીની વાત હોય, તમે ક્રેડિટ લેતા હોય, એ બધી જ વાત બરાબર છે, પણ લડત અમારી આ છે અને એ ચાલુ રહેવાની છે। એટલે આ સંદેશ એ પછી ચાઇના હોય, એ પછી એ અમેરિકા હોય કે પછી દુનિયાના અલગ અલગ દેશો હોય, એ તુર્કી હોય કે એ જે દેશો જે ખરેખર પાકિસ્તાનને સપોર્ટ કરી રહ્યા છે, તુર્કી જેવા દેશો ડ્રોન મોકલીને, એ તમામ દેશોને શું સંદેશ છે? ભારત એક સક્ષમ દેશ છે અને મારા ખ્યાલથી ભારતને કોઈ ત્રીજો કોઈ થર્ડ પાર્ટી મીડિયેશન કે કોઈ ત્રીજો પક્ષ પાર્ટ લે એની કોઈ જરૂરત નથી, કેમ કે આપણે આજે એટલા સક્ષમ છીએ અને આ આખા ઓપરેશનમાં બહુ સાફ રીતે દેખાયું હતું કે આપણું જે રિસ્પોન્સિબલ બિહેવિયર હતું, નોન એસ્કેલેટિંગ બિહેવિયર હતું અને જે સ્ટ્રેટેજિક ટાર્ગેટ્સ જે આપણને આપણા ઇન્ફોર્મેશન ને ઇન્ટેલિજન્સથી જે મળેલા હતા
એ રીતે આપણે જે 9 ટાર્ગેટો જે ઉડાયા હતા એનાથી આપણે આપણું એમ એચીવ કરી લીધું હતું. પણ સ્ટેટ જે પાકિસ્તાનનો સ્ટેટ સ્પોન્સર્ડ ને સ્ટેટ ડાયરેક્ટેડ સપોર્ટ જે આ ત્રાસવાદીઓને અને આતંકવાદીઓને જે મળ્યો છે એને આખો એક પલટો માર્યો આખો, જ્યાં એમના ડ્રોન્સ આપણા સિવિલિયન ટાર્ગેટ્સ, આપણા મિલિટરી ટાર્ગેટ્સ ઉપર આવવા ચાલુ કર્યા. ત્યાં ભારતે પોતાની આખી એર ડિફેન્સ સિસ્ટમ, એમને એક એકત્રિત એર ડિફેન્સ સિસ્ટમ, ઇન્ટિગ્રેટેડ એર ડિફેન્સ સિસ્ટમ આખી જે દુશ્મનોને દેખાડી છે એ એમને અંદરે અંદર એકદમ હલાવી દીધા છે. કેમ કે એ આપણી તાકાત એમને દેખાઈ ગઈ છે, ચાહે થલ સેના હો, વાયુસેના હો યા દૂરથી અદ્રશ્ય જે નૌસેના કામ કરે છે, એ આખી એમનો પ્રેઝન્સ વોઝ વેરી વેરી ઇફેક્ટિવ અને વેરી વેરી ડોમિનેટિંગ. અને ઇટ ઇઝ ઇમ્પોસિબલ કે ખાલી ડિફેન્સિવ વેથી ખાલી એક્શન ના થાય. આપણો ઓફેન્સિવ એક્શન બી એટલો જ સ્ટ્રોંગ હતો કે આઈ ડોન્ટ થિંક સો એ લોકો ફરીથી આને ટ્રાય કરી શકે. અને ટેરર હેઝ નો કમ્પેનિયન. ટેરર સાથેના ટ્રેડ હોય, ટેરર સાથેના ટોક હોય, દેર ઇઝ નો કોમ્બિનેશન ટુ ટેરર. ટેરર હેઝ ટુ બી રિમૂવ. ટેરરને કાઢવાનું છે. બિલકુલ. જયદેવ સર, બીજી એક સૌથી મહત્વપૂર્ણ વાત, આજે સંયુક્ત પત્રકાર પરિષદ પણ થઈ સેનાની, અને એની અંદર ગઈકાલે પણ એ વાત કરી હતી ને આજે પણ એની ઉપર ખાસ ધ્યાન આપ્યું છે, એ છે કે આતંકવાદી એક્ટિવિટીનું સ્વરૂપ બદલાઈ રહ્યું છે. છેલ્લા ઘણા વર્ષોની અંદર એ બદલાયું છે. આપની પાસેથી થોડું એ સમજવું છે કે કઈ રીતે એ આખી મોડસ ઓપરેન્ડી છે, કઈ રીતે એ બધું ચાલતું આવી રહ્યું છે, અને કઈ રીતે ખરેખર આખી એક્ટિવિટીનું સ્વરૂપ બદલાયું છે. જી ચોક્કસપણે વૈભવીજી, એ વાત હું કરું કે કઈ રીતે આતંકવાદનું સ્વરૂપ બદલાવાનો, દેટ વોઝ જસ્ટ વન સેન્ટેન્સ. આપે એકદમ સરસ પકડ્યું છે. એ એક સેન્ટેન્સથી જ વાત કરી હતી જ્યારે ડીજીએમઓ શ્રીએ. આપણે ડેફિનેટલી એના વિશે વાત કરશું, પણ એની પહેલા કહી દઉં કે ગઈકાલે થયેલી પ્રેસ બ્રીફિંગ અને એ પછી પ્રશ્નોત્તરી પણ લેવાની, આજે પણ થયેલું પ્રેસ બ્રીફિંગ અને એ પછી પ્રશ્નો પણ, અને એક્સટેન્સિવલી પ્રશ્નો લેવાના, નજીકના ભૂતકાળના વૈશ્વિક યુદ્ધ ઇતિહાસમાં છેલ્લા 10-15 વર્ષ, કદાચ 20 વર્ષ સુધીના ઇતિહાસમાં આટલી હદે વિસ્તૃત, આટલી હદે ઇન્ફોર્મેટિવ ફોટોગ્રાફ અને વિડીયોઝ, અને તે પણ એનોટેટેડ વિથ ઓડિયો ઓલ્સો એટ ટાઈમ્સ એન્ડ વિથ લોકેશન એટ ટાઈમ્સ, અને પછી ડિટેલ્ડ પ્રશ્નોત્તરી પણ. આટલું ડિટેલ પ્રેસ બ્રીફિંગ કોઈ પણ આર્મ્ડ કોન્ફ્લિક્ટ એ દેશો વચ્ચે હોય, આતંકી સંગઠન હમાસ, ઇઝરાયલ એ પ્રકારનું હોય કે કશું પણ હોય, આ રીતે થયું નથી. તો એના માટે પણ આપણે આપણી આર્મ્ડ ફોર્સિસને વી મસ્ટ સેલ્યુટ ધેમ એન્ડ વી મસ્ટ સેલ્યુટ ધ ટ્રાન્સપરન્સી, ક્લેરિટી, અને કઈ રીતે આપણે નાગરિકોને, આપણા દેશવાસીઓને સંપૂર્ણ સ્પષ્ટતા સાથે આપણા સૈન્યની તાકાત જે છે તે બતાવવાનો પ્રયત્ન કર્યો. આપે પૂછ્યું તેમ કે બદલતા આતંકવાદના સ્વરૂપની જે વાત છે, જે આપણે 7 તારીખથી પછી જોયો, એ તો આતંકવાદનો અલગ સ્વરૂપ હતો જ, પણ એ પહેલા પણ 370ના એબ્રોગેશન પછીથી જે આતંકવાદે સ્વરૂપ બદલ્યો કે આર્મ્ડ ફોર્સિસ ઉપર થતા એટેક એ પછી થવા લાગ્યા ત્યાંના જમ્મુ કાશ્મીરના નાગરિકો ઉપર, કે જેઓ જમ્મુ કાશ્મીરની મુખ્ય ધારામાં ભળતા હતા, ડેવલપમેન્ટ ઈચ્છતા હતા, ત્યાંની સરકાર, ત્યાંની પોલીસમાં જોડાતા હતા. એક આઇકોનિક ફોટો આપણને સૌને યાદ હશે કે ત્યાંના એક સ્થાનિક દાદા અને એનો પૌત્ર એક કારમાં જાય છે, ગોળીઓ ચાલે છે, એ દાદાના મૃતદેહ ઉપર બેઠો બેઠો પૌત્ર રડે છે. એ પછી જે બદલાણું એ પર પ્રાંતીય મજૂરો ઉપર, કારણ કે 370ના એબ્રોગેશન પછી આપણે ત્યાં ડેવલપમેન્ટ કામ શરૂ કર્યા. વિશ્વનો સૌથી ઊંચો રેલ બ્રિજ ટૂંક સમયમાં આપણી પાસે રેડી છે, એ થયું. અત્યારે જે બદલ્યું એ ટુરિસ્ટ ઉપર ને બધી વાત, આતંકવાદનું જે ગ્લોબલ સ્વરૂપ બદલાણું એ હાઇબ્રિડ હથિયારો, એવા હથિયારો જે ટેકનિકલ છે, એવા હથિયારો જે પાકિસ્તાને મેળવ્યા છે ચીન પાસેથી, આ બધાનું ઓપન નેક્સસ ખુલીને બહાર આવી ગયું. જ્યારે આતંકી, જસ્ટ વન લાઈન વૈભવી, આતંકી ઠેકાણાઓ ઉપર જ્યારે અટેક થાય, આતંકીઓ ખતમ થાય, એમની અંતિમ ક્રિયામાં તમે તમારી પોતાની શરમ ના રાખો, પોતે ખુલ્લા પડશો, એનો ક્ષોભ ના રાખો અને વર્દીમાં હાજર રહે, તો એ જે ચંડાલ ચોકડી, સૈન્યનું શીર્ષ નેતૃત્વ, આઈએસઆઈ, આતંકી અને ધર્માંધ નેતાઓ, એ ખુલ્લું ગયું, પડી ગયું. આ રીતનો ટેરર વિશ્વમાં ક્યાંય જોવાનો નથી કે આવી ચંડાલ ચોકડી દ્વારા પ્રદર્શિત થતો. બિલકુલ, બિલકુલ. અને એટલા જ માટે હવે પ્રધાનમંત્રીએ એ સંદેશ આપ્યો છે કે હવે આ લડાઈ ટેરરિઝમ સામેની છે અને એ હવે લડતી રહેવાની છે. આ વિશે આગળ પણ ચર્ચા કરીશું. લઈશું એક ક્વિક બ્રેક.
વેલકમ બેક. અને આજે સંદેશ કે ભારતની લડાઈ ફક્ત ને ફક્ત આતંકવાદ સાથે છે અને પ્રધાનમંત્રીએ પણ એ વાત સ્પષ્ટતાથી કહી છે કે જ્યાં ટેરરિઝમ હશે ત્યાં કંઈ જ નહીં થાય. અને એટલા જ માટે ફરી એક વખત ચર્ચાને યથાવત રાખવી છે. આપણી સાથે ગેસ્ટ પણ જોડાયેલા છે. દેવાંશુ સર, 30 થી 40 સેકન્ડમાં આપની પાસેથી હું છેલ્લે એ જવાબ લઈશ કે હજુ તો આપણે ભારતીય સેનાની તાકાતની વાત કરતા હતા અને એમાં હજુ નેવીની એટલી જોરદાર એન્ટ્રી નહોતી થયેલા પહેલા જ એ ફફડાટ 3 થી 4 દિવસની અંદર જ પાકિસ્તાન ડગમગી ગયું અને યુદ્ધ વિરામની વાતો કરવા લાગી. તો હવે એ જ વસ્તુ છે કે જો કદાચ એન્ટ્રી થઈ હોત તો એ પરિણામ કેટલું ખતરનાક હોત. વૈભવીજી, આઈએનએસ વિક્રાંત નામ જ લઈને લોકોને ફળફળાટ એમ જ થશે, કેમ કે આઈએનએસ વિક્રાંત અને નેવલ ઓપરેશન્સ, મેરીટાઈમ ઓપરેશન્સ આપણે કહીએ, એ કેરિયર બેટલ ગ્રુપ હોય છે જેમાં અમુક ડિફરન્ટ ટાઈપ્સની શિપ્સ સાથે જાય છે. અને નેવલ ઓપરેશન્સ જ્યારે થાય છે ત્યારે સી ડિનાયલ અને સી બ્લોકેટ કરવામાં આવે છે. દેટ મીન્સ એ એરિયામાંથી ન કોઈ જઈ શકે, ન કોઈ પસાર થઈ શકે ત્યાંથી. નેવલ ઓપરેશન્સમાં એક આખો ફાયર પાવર બબલ બનાવવામાં આવે છે જે સ્પેસ, એર સ્પેસ, સરફેસ અને સબસર્ફેસ, આ એક ડાયમેન્શન જુદો નેવી પાસે આવે છે, જેનો આખો એક બબલ બનાવીને, અને એ બબલ એટલો મોટો હોય છે કે એ વસ્તુ તોડવી મુશ્કેલ છે. અને દરિયાથી જમીન પર મારવાની જે તાકાત નેવી પાસે હોય છે એ દુશ્મનને ક્યારેય ખ્યાલ નથી. ઓકે, બિલકુલ. અમરજીત સર, આપને પણ એ સવાલ 30 સેકન્ડમાં આપની પાસેથી છેલ્લા હું જવાબ લઈશ કે હવે આ તાકાત ભારતની દુનિયાએ જોઈ છે અને સ્પષ્ટ સંદેશ કે મધ્યસ્થી નહીં પરંતુ અમારે ફક્ત ને ફક્ત ટેરરિઝમ પર જવાબ જોઈએ છે. ધેટ્સ ઇટ. અમારે બીજું કંઈ જ નથી જોઈતું. અને આ લડાઈ હવે આપને શું લાગે છે એ દુનિયાને શું સંદેશ પાઠવી રહી છે કે ભારત હવે સતત લડતું રહેશે, આ નવું ભારત છે? આજે નીતિ તો ચાલુ જ રહેશે, પણ આપણે એ જોવાનું છે કે પાકિસ્તાન છે જે કઈ રણનીતિ વાપરે છે, એના જે ટેરરિઝમ છે એમને જો નાશ કરવા માટે કે એમના જોડે કઈ રીતની એ લોકોની ચર્ચા મંત્રણા થાય છે એના પર છે. કેમ કે આપણે અત્યારે બધું પ્રધાનમંત્રીએ કીધું છે કે બધું સ્થગિત કરવામાં આવ્યું છે. અત્યારે હાલમાં જે નિર્ણય છે તે એ લોકોની હલચલ પરથી જ આપણે નક્કી કરવાનું છે કે પછી એ કઈ રીતે આપણને એ રીતે આપણા સુધી વર્તણૂક કરે છે. જી બિલકુલ. સવાલ આપને કરી રહી છું કે 30 સેકન્ડમાં આપની પાસેથી પણ હું જવાબ રહીશ કે ભારત દ્વારા ઝીરો ટોલરન્સની નીતિ, એનો એક સ્પષ્ટ સંદેશ છે અને ઓફેન્સ અને ડિફેન્સમાં ભારતની એ વિક્ટરી. અને પ્રધાનમંત્રીએ એ તમામ સૈન્ય તાકાતને શુભેચ્છાઓ પાઠવી છે, દેશવાસીઓને શુભેચ્છા પાઠવી છે કે આવા ક્રિટિકલ સમયમાં પણ એ તમામ લોકો દેશ માટે ખડે પગે ઉભા રહ્યા છે. એટલે છેલ્લા આપની પાસેથી છેલ્લી કોમેન્ટ આ મુદ્દે. વૈભવી, જ્યારે આપણે આટલા સ્ટ્રેન્થથી ને આટલા કન્વિક્શનથી આ વસ્તુ કહી રહ્યા છે કે આપણે ઝીરો ટોલરન્સ છે ને એની એક્ટ ઓફ ટેરર વિલ બી કન્સિડર્ડ એઝ એક્ટ ઓફ વોર, એનું કારણ એ જ છે કે આપણે આપણી જે સૈન્ય શક્તિ છે એનું દમખમ દેખાડ્યું છે. ને સાથે બીજી 3 વસ્તુ દેખાઈ ગઈ છે આખા દુનિયાને. એક તો એ છે કે પાકિસ્તાની એર ડિફેન્સ સિસ્ટમ એ કેટલી ખરાબ છે અને કેટલી પેનેટ્રેબલ છે. નંબર 2, યુએસએ એની જે મિલિટરી ફોર્સ એ પાકિસ્તાન યુઝ કરી રહી છે, જે F-16, હજી અગર આ ઓપરેશન સિંદૂર જો 1 અઠવાડિયું વધારે ચાલ્યું હોત તો એની અડધી ફ્લીટ F-16 ની તબાહ પણ થઈ શકી હોત. અને ત્યારે જે ગ્લોબલ ડિફેન્સ માર્કેટ છે એમાં F-16 ની ધજા ઉડી ગઈ હોત. થર્ડ અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ઇઝ ચાઇના, જે રીતે પોતાનું પાકિસ્તાને કહેતું હતું કે ચાઇનાનું દોસ્ત છે. આપણે જોયું બ્રીફિંગમાં પણ કઈ રીતે વાત કરી કે એની મિસાઇલ્સ અને એના જે જેટ્સ છે, જરા PL-15 છે, એની મિસાઇલ્સ જે છે એ ડેટોનેટ થયા વગર જ ઇટ ગોટ ડાઉન ઓન અર્થ. સો વી હેવ શોન ધ વર્લ્ડ કે આપણું એ દમખમ રિયલ વોરમાં પણ દેખાડી શકીએ છીએ. બિલકુલ. અને એટલા જ માટે આજે એ સંદેશો પણ પાઠવી દીધો છે પ્રધાનમંત્રીએ. પહેલી વખત ઓપરેશન સિંદૂર બાદ એ કીધું છે કે હવે ટેરરિઝમ નહીં ચાલે. આ બધા અમારી સાથે જોડાયા તમામનો ધન્યવાદ. બિલકુલ. અને પ્રધાનમંત્રીના આ સંદેશ બાદ હવે દુનિયાએ એ તાકાત પણ જોઈ છે કે હવે આતંકવાદ સામેની આ લડાઈ એ ચાલુ રહેવાની છે. માત્ર ને માત્ર સ્થગિત થઈ છે, પરંતુ આ લડાઈ ચાલુ રહેશે જ્યાં સુધી આતંકવાદનો ખાત્મો નહીં થાય, જ્યાં સુધી પાકિસ્તાન એને પોષવાનું બંધ નહીં કરે ત્યાં સુધી આ લડાઈ ચાલુ રહેશે. નમસ્કાર.